વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક બધું લઈને બેસી જાઓ, ઝડપથી આપણે કામ કરીએ. આપણી પાસે ચેપ્ટર નંબર છે 6. રાઈટ? આઈ એમ રાઈટ. ગુડ મોર્નિંગ. અગિયાર સાયન્સ ફિઝિક્સ. બરાબર. સરસ મજાની તમને બધી આકૃતિ દેખાય છે. બધા જ કન્સેપ્ટ આપણે ભણી ચૂક્યા છીએ. પણ તમે જુઓ, ગમે ત્યારે કંઈ પણ બળ લગાવતો તેને કોઈને કોઈ ઘટક ઉદ્ભવતો જ હોય છે બળ. બરાબર. અહીં બે હામું બળ લગાવે છે એટલે 0 થઈ ગયું. અહીંયા સ્થાનાંતરની બે દિશા એક જ છે. અહીંયા જુઓ, બળની દિશા તમારી આમ હોય તો એને આપણે ઘટક પાડીને કામ કરીએ ત્યારે આખું પરિણામ મળતું હોય છે, જ્યારે આ ગતિઓમાં તમને જોવા મળે. બરાબર. હવે સંરક્ષી બળ પર આવીએ અને સીધું આપણે આપણા મેઇન પોઈન્ટથી શરૂ કરીએ. સંરક્ષી બળની 3 વ્યાખ્યા આપો. બરાબર. તમે જાણો છો, સંરક્ષી એટલે સ્થાન પર આધારિત હોય, માર્ગ પર આધારિત હોય નહીં. જો અદિશ સ્થિતિ ઉર્જા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ડેલ્ટા એક્સ વડે દર્શાવી તો એમાં એફ એ સંરક્ષી બળ કહેવાય. ત્રિપરિમાણમાં સમજવા માટે સદિશનું વિકલનનો ઉપયોગ કરવો પડે, જે આ ધોરણની બહાર છે. બરાબર. એટલે આપણે ખાલી જસ્ટ નોંધીશું, આપણે લેવાનો નથી ઇતિહાસ. સંરક્ષી બળ વડે થતું કાર્ય ફક્ત અંતિમ સ્થાન પર આધાર રાખે. એટલે આપણે ડબલ્યુ બરાબર શું ફોર્મ્યુલા લખી શકીએ કે એફ માઇનસ કે આઈ એટલે ઇનિશિયલી એટલે પ્રાથમિક, ફાઇનલ એટલે અંતિમ. બરાબર. તો જો એની જગ્યાએ સ્થિતિ ઉર્જા આવું પણ લખી શકાય, અથવા તેની જગ્યાએ વીએફ, વી એટલે તમારી ઉર્જા જ થવાની છે. બંધ માર્ગ માટે વાત કરીએ, બંધ માર્ગ તો સંરક્ષી બળ વડે થયેલું કાર્ય શૂન્ય હોય, ગોળ ગોળ ફરતા હોય, એટલા માટે જેમાં આવી રીતે લખી શકાય ગતિ ઉર્જાનો, એટલે કે E ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ યુ. એનો મતલબ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. બરાબર. અને એ બરાબર શું હોય? યાંત્રિક ઉર્જા. તો બંધ માર્ગના કારણે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ થઈ જાય. એટલે તમે ગોળ માર્ગ પર પાછા ફરીને ત્યાં આવો એટલે સ્થાનાંતર તમારું 0 થઈ ગયું. અહીંથી શરૂ કર્યું હતું, પાછું ત્યાં આવો અને તમારો જવાબ થઈ જાય પાછો 0. બરાબર. આ 3 સામ્પલ નિયમ છે. હવે આપણે જોવાનું છે મોસ્ટ ટાઈમ અને સારા સવાલો. યાંત્રિક ઉર્જા સંરક્ષણના દડાના ઉદાહરણથી સમજાવો. માની લો કે તમને રકમમાં કીધું છે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ દડાના ઉદાહરણથી સમજાવો. H પહાડની ટોચ પર, M દળનો એક દડો લઈ લો. હાઇટ લઈ લીધી, ઊંચાઈ H, M દળ લઈ લીધું. બરાબર. હવે જો તમને ખબર હોય જ્યાં ઊંચાઈ કેવી હશે, જેટલી ઊંચાઈ એ પ્રમાણે ઊંચાઈ હશે ને. તો જો તમારી પાસે h ઊંચાઈ હોય, પછી સ્મોલ h હોય અને જમીન ઉપર આવી જાય, તો આ ઊંચાઈની ઉર્જા કેટલી છે કુલ? તો કે EH. આ ઊંચાઈ કેટલી હશે? તો કે EH. અને અહીંયા કેવી હશે? તો કે E0 ના મૂલ્ય મુજબ મળે જમીન પર. આ જમીન થઈ. તો ઉદાહરણમાં કીધું છે, જો અહીં તમારું મુક્ત પતન કરે છે h ઊંચાઈથી, મુક્ત પતન, તો ત્યારે એની ઊંચાઈ કેટલી છે? તો કે EH. ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બે સરવાળા જેટલી હોય. તો કે અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો કે mgh. અને મુક્ત કરો એટલે વિવેક. બરાબર. તો આપણે ફોર્મ્યુલા તારવવાનો પ્રયત્ન કરીએ એટલે શું થશે? તો કે આપણે ઊંચાઈ ઉપર, એકદમ ઊંચાઈ ઉપર આપણે ફોર્મ્યુલા લગાવી કે સ્થિતિ ઉર્જા તો કે mgh પ્લસ 1/2 mv². પણ તમે જાણો છો કે મહત્તમ ઊંચાઈએ v કેવો છે? સ્થિર સ્થિતિમાં એટલે 0. તો ઉર્જા કોના જેટલી હશે કુલ? તો કે ઊંચાઈના કારણે જે ભેગી થઈ હોય એ. બરાબર. આ એક કન્સેપ્ટ થયો. એટલે આપણે શું થઈ ગયું? h ઊંચાઈ માટે યાંત્રિક ઉર્જા. હવે સ્મોલ ઊંચાઈ માટે અને જમીન પર 3 મુદ્દા. ત્રીજો પોઈન્ટ, જો E ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ યુ તો હોય જ. આને સંરક્ષણ કહેવાય, સંરક્ષણનો નિયમ. બરાબર. એ જ વસ્તુ તમે અહીંયા પણ લખાત, E ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ કે. તો કે એટલે કાઇનેટિક એનર્જી, બધું ચાલે ઉલટા સુલટું. કે તો અહીંયા તો સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જા mgh સ્મોલ h છે
અને ગતિ ઉર્જા તો mv h. હવે અહીંયા વેગ છે તો આ રીતની રહેશે, કારણ કે આ ઊંચાઈએ વેગ કેવો છે, ઊંચાઈએ વેગ v બરાબર vh હશે, મુક્ત પતન પામે એટલે રકમમાં બતાવ્યા પ્રમાણે. હવે જમીન પર આવી જાય એટલે સ્થિતિ ઉર્જા હોતી નથી. જ્યારે જમીન પર દડો પડે ત્યારે અંતિમ વેગ vf હોય, બરાબર. જો જમીનની ઊંચાઈ અને આંતરિક વિદ્યુતનું સંરક્ષણ જો બંને સર્વબહુક કિંમત બેને સરખાવી શકાય કે ઊંચાઈ ઉપર અને જમીન કિંમત મૂકીએ તો શું થશે, તો કે mgh ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર f, vf ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ 2gh, બરાબર. h ઊંચાઈને સંરક્ષણ પરથી કહી શકીએ આપણે કે આ જે ફોર્મ્યુલા છે એના અંતિમ વેગની ફોર્મ્યુલા થઈ, બરાબર. હવે h ઊંચાઈ અને h ઊંચાઈનું યાંત્રિક સંરક્ષણ પરથી કહી શકો તમે, બેની કિંમત મૂકો તો પણ ફોર્મ્યુલા આવી જાય, ખાલી તફાવત આવ્યો જો. એટલે એ અહીંયા આપણે પ્રૂફ કરવાનું, એટલે મેં રકમમાં છોડી રાખેલું કે ત્યાં અહીંયા હોય ત્યારે અહીંયા હોય ત્યારે સ્મોલ h અને E0. તો આ બેનો તફાવત લો, આ બેનો તફાવત લો કે આ તફાવત લો, તમને ફોર્મ્યુલા કેવી મળે છે એ જુઓ. તો નોર્મલી જે ફોર્મ્યુલા મળી h ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં પ્રક્ષેપ ગતિની અંદર 2h હતું, હવે h ની જગ્યાએ શું થઈ જાય, સ્મોલ h માંથી માઇનસ કરી નાખો. તો ઊંચાઈ માત્ર સ્થિતિ ઉર્જા હોય અને h ઊંચાઈ અમુક અંશે ગતિ ઉર્જા પણ હોય, અને જમીન ઉપર સંપૂર્ણ સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતર પામી જાય, મુક્ત પદાર્થ પામતા યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે, આવું કહી શકાય. 8%માંથી 8% એનર્જી જાય છે, બરાબર ને. હવે સ્પ્રિંગની વાત કરીએ. સ્પ્રિંગમાં સ્થાપક સ્થિતિ ઉર્જા સમજાવો અને તેનું સૂત્ર મેળવો. સ્પ્રિંગને અહીંયા તમે જોઈ શકો છો, પહેલાં કોઈ બળ લાગતું નથી, એકદમ ખુલ્લી છે સ્પ્રિંગ. પહેલી સ્થિતિ કેવી છે, તો કે સ્પ્રિંગ ઉપર કોઈ બ્લોક છે એકદમ સ્થિર છે, આમ લો અહીંયા સ્થિર છે, બરાબર. x બરાબર 0. x બરાબર 0 બરાબર ઇઝ ઇક્વલ ટુ આપણે સ્પ્રિંગની અંદર જોવાનો પ્રયત્ન કરીએ. સ્પ્રિંગ બળ અને ચલિત બળનું ઉદાહરણ છે જે સંરક્ષી છે, બરાબર. તો પહેલી સ્થિતિ જો, હવે તમે એને બળ લગાવો છો એટલે શું થયું, ખેંચો એને, બાહ્ય બળથી આમ ખેંચીએ એટલે x જેટલું સ્થાનાંતર થશે. એટ એ ટાઈમ સ્પ્રિંગની અંદર પણ એક બળ ઉદ્ભવે, અને બળ કેવું હોય, પાછળ લઈ જતું એટલે fs ઋણ હોય. હવે જો તમે સ્પ્રિંગને દબાવો છો, સ્પ્રિંગને દબાવો આમ અંદર તરફ બાહ્ય બળથી, તો બહાર તરફ બળ લાગતું છે સ્પ્રિંગમાં, એ ધન લઈએ આપણે, સ્થાનાંતર ઋણ લઈએ, ઉલટું સુલટું, બરાબર. સ્પ્રિંગને તમે જોઈ જશે ને, તમે સ્પ્રિંગને સામો ધક્કો મારો તો સ્પ્રિંગ પર તમને સામો ધક્કો મારે, બરાબર. બસ એ જ કન્સેપ્ટ 3 આકૃતિ પરથી લઈએ તો થોડીક વાર્તાલાપ લખી લઈએ, એકદમ ઇઝી છે તમારા માટે. એક હલકી દળ રહિત હૂકના નિયમ, એટલે કે સામે અહીંયા હૂક મારવાનો. સ્પ્રિંગનો એક છેડો દઢ દિવાલ એટલે કે દિવાલ સાથે અને બીજો છેડો બ્લોક સાથે લીસી સમસ્થિતિ સ્થિર પડેલો છે. પહેલો ક્લિયર. બીજો, જો લંબાઈમાં ફેરફાર કરો તો બ્લોક સુરેખ ગતિ x પર મર્યાદિત રાખશો. બ્લોકનું સ્થાન પહેલાં x0 છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો સ્પ્રિંગની સમપ્રમાણતાની હદ રહીને ખેંચીએ એટલે એમાં સ્થાનાંતરમાં વધારો કરીએ એટલે ધન, એટલે અહીં x કેવો થયો, ધન. સ્થાનાંતરમાં શું થાય છે, વધારો, એટલે સ્પ્રિંગની લંબાઈ વધે છે, બરાબર. જો સ્પ્રિંગને ખેંચીએ તો આ ટાઈપની બબાલ થાય, જો એને દબાવીએ તો શું થાય, માઇનસ, એટલે સ્થાનાંતરમાં ઘટાડો થાય. એટલે સ્પ્રિંગ મૂળ સ્થાને લઈ જવા માટે સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ s લાગે છે, બરાબર. મૂળ સ્થાને પદાર્થ આવે એને આપણે શું કહીએ છીએ, પુનઃસ્થાપક બળ. તો અહીંયા સ્પ્રિંગ દ્વારા લાગતું હોવાથી એનું સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ કહેવાય, બરાબર. એટલે અહીંયા વ્યાખ્યા આપણે આપીએ કે સ્પ્રિંગ બળ એ સ્પ્રિંગને છેડે બ્લોકના સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. સ્થાનાંતર ધન તો એ ઋણ હોઈ શકે. સ્પ્રિંગ બળના હૂકના નિયમ અનુસાર, હૂકનો નિયમ બહુ સરસ નિયમ છે હૂકનો, સ્પ્રિંગની અંદર લગાવવામાં આવે છે કે બળ એના સમપ્રમાણમાં અને વિરોધી હોય છે. કોણ, તો કે સ્થાનાંતર. તમે જોયું, સમજીને પડી. જો તમે સ્પ્રિંગને
અંદર તરફ બળ લગાવો તો સ્પ્રિંગ બહાર તરફ ધકેલે, સ્થાનાંતર બહાર તરફ કરવાનું એટલે એક્સ ધન થાય. બરાબર, એવું ક્યાં લખ્યું છે મેં અહીંયા, એટલે માઇનસ ઋણ કેવી રીતે એવું એના માટે કહું છું. જો અહીંયા મેં તમને ચોખ્ખું કીધું, હું બ્લોકને ખેંચું છું એ બળ કહેવાય બાહ્ય બળ. બાહ્ય બળ બોલ ખેંચાય પણ સ્પ્રિંગ શું કરે, અંદર તરફ ખેંચવાનું કરે, જેને એફએસ કહેવાય. પણ તમે આગળ હાલ્યા એટલે તમારું સ્થાનાંતર કેવું થયું, એક્સ ધન થયું, એટલે અહીંયા ધન લખ્યું છે. એ જ વાત પણ એકબીજાની વિરોધી થયા એટલે અહીં શું લખવું પડ્યું, ઋણ ચિહ્ન. બરાબર, આને હુકનો નિયમ કહેવાય. સ્થાનાંતર ધન અથવા અને ઋણ હોઈ શકે એટલે આપણે માટે કહીએ દૂર કરો એટલે અચળાંક કંઈ કે એક્સ, બરાબર, કેને કરતાં બનાવીએ મૂલ્ય માટે તો એફએસ ભાગ્યા એક્સ, એનો એકમ થશે કે અચળાંક ન્યૂટન પ્રતિ મીટર. કેનું મૂલ્ય મોટું હોય તો સ્પ્રિંગ કેવી હોય, આપણી જેવી, હોમવર્ક ન કરે એવી. કેનું મૂલ્ય અક્કડ, કેનું મૂલ્ય નાનું હોય. જો સ્પ્રિંગ નરમ છે એમ કહેવાય, કેનું મૂલ્ય નાનું તો સ્મૂથ, અને કેનું મૂલ્ય મોટું તો સ્પ્રિંગ અક્કડ. ધારો કે આકૃતિ પ્રદર્શન વડે સ્પ્રિંગને ખેંચીને એની લંબાઈમાં એક્સ જેટલો વધારો કરીએ તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય. આપણે સ્પ્રિંગને ખેંચીએ તો સ્પ્રિંગ શું કરે, ઓટોમેટિક પાછી જવાનો પ્રયત્ન કરે. એના માટે થયેલું કાર્ય ગોતવું છે તો આપણે ડબલ્યુ એસ એટલે સંકલન લેવું પડે. કેટલું કરવું છે તો 0 થી એક્સ એમ સુધી. કેટલું તો કે ડી ડબલ્યુ કામ કરો પુનઃસ્થાપક બળ વડે ડીએક્સ. એમાં કિંમત મૂકીએ આપણે તો સંકલન 0 થી એક્સ એમ માઇનસ કે એક્સ ડોટ ડીએક્સ. તો માઇનસ કે કોમન નીકળી ગયું, સંકલનને છોડીએ એટલે 0 થી એક્સ એમ સુધી. આનું થઈ જશે એક્સ સ્ક્વેર અપોન 2. યાદ છે ને ડીએક્સનું વિકલન શું થાય, એક્સ સ્ક્વેર બાય 2. એક ઘાત વધે એટલી જ ઘાત છેદમાં આવે. પરાપરથી પછી કિંમત મૂકો તો કે એક્સ સ્ક્વેર એમ બાય 2 બરાબર માઇનસ 0 બાય 2. સંકલન છોડી કાઢો એટલે જવાબ આવી ગયો તમારો. તો જવાબ જુઓ અને ગ્રાફ જુઓ. જવાબ તરીકે શું કહ્યું તમારું, ડબલ્યુ એસ બરાબર આવી માઇનસ કે એક્સ સ્ક્વેર એમ બાય 2. તો અહીંયા જો ગ્રાફ દોરીએ, બે બાજુ સરખો જ ચાલવાનો છે અને સુરેખા છે ધન ઋણ, એટલે એનો ગ્રાફ આ રીતે. જો એનું ક્ષેત્રફળ ઘેરવામાં આવે તો નાફ ગુણ્યો પાયો ગુણ્યો વેધ, એવું જ ફોર્મ્યુલા થાય ક્ષેત્રફળનું. બરાબર, એટલે અહીંયા તમે જોઈ શકો છો એક્સ એમ જેટલું સ્થાનાંતર થયું. આ પુનઃસ્થાપક બળ અને સુરેખા જ હોય, ખાલી એક્સ અક્ષ પર ગતિ છે, આગળ જાય પાછળ જાય, ધનમાં અને ઋણમાં આવે. બરાબર, એટલે કે છે શું કીધું, ગ્રાફ હું બતાવી રહ્યો છું, આખો ગ્રાફ તમારો જોવાનો પ્રયત્ન કરો તો કે છે તો કે એફ વિરુદ્ધ એક્સના ત્રિકોણ પરથી મળી શકે છે. બાહ્ય બળ ખેંચાણ બળ એફ વડે થયેલું કાર્ય ધન મળે અને બાહ્ય બળ અને સ્પ્રિંગ પહોંચી વળે છે. બરાબર, એટલે એમાં કોઈ ફેર નથી. જો બ્લોકને સ્પ્રિંગને છેડે દબાવીએ તો આ ટાઈપનું સ્થાનાંતર કરવામાં આવે તો થયેલું કાર્ય આ હોય. અને જો બાહ્ય બળ વડે થયેલું કાર્ય હોય તો પ્લસ લેવાનું, સ્પ્રિંગ બળ વડે હોય તો માઇનસ, અને બાહ્ય બળ વડે હોય તો ધન અને ઋણ. હવે આની આ વસ્તુ તમને અંતિમથી પ્રારંભિક કે તમને ફેર ના પડે, ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની. અહીં 0 હતો એની જગ્યાએ જો બરાબર ધન લખવું હોય તો આગળ પાછળ કરી દેવાનું. સમજે છે, આગળ પાછળ પદ કરવાનું. આ છે એ પદ હકીકતમાં પાછળ આવે પણ એ ઋણ હોવાથી ધન આગળ લઈ લીધું. બરાબર, હવે જુઓ સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય અંતિમ બિંદુ પર આધાર રાખે છે. તો બ્લોક આઈ થી આઈ સાથે પાછો આવે તો સ્પ્રિંગ વડે થયેલું કાર્ય કેવું હોય, 0. તો બંને ઉડી જશે. કિંમત મૂકી જુઓ, આઈ થી આઈ, આઈ થી આઈ, આઈ થી આઈ, બે કિંમત સરખી થઈ ઉડી ગઈ 0. એટલે ચક્રીય પ્રક્રિયામાં સ્પ્રિંગ વડે થયેલું કાર્ય પણ શૂન્ય હોય. બધે નિયમિત વળતું એટલે આ સ્પ્રિંગ પણ સંરક્ષિત છે. બરાબર, સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ને છેડે બાંધેલો બ્લોક ખેંચી કે દબાવી ત્યારે યાંત્રિક સંરક્ષણનો સિદ્ધાંતનું પાલન છે.
પાલન કરે છે? સમજાવો. આકૃતિ પહેલાની જ છે, ફરીથી સમજાવી દઈએ. જો તમારું બાહ્ય બળ, તમે એને ખેંચો છો, અને જો તમે એને દબાવો છો, દબાણ, તો તમારું સ્થાનાંતર અહીંયા કેવું આવશે? x બરાબર -x. અને અહીંયા x બરાબર સ્થાનાંતર કેવું આવશે? +x. ખેંચાય છે ને, સ્પ્રિંગની લંબાઈ વધે, અહીંયા સ્પ્રિંગની લંબાઈ ઘટે, બરાબર. અને x અક્ષ પર છે એટલે સુરેખ ગ્રાફ મળે. બ્લોક સંતુલન સ્થિતિમાં હોય ત્યારે તો કંઈક તમારો x 0 હોય છે. સંતુલન સ્થિતિમાં બ્લોક 0. જો m દળના બ્લોકને m સુધી ખેંચીને છોડી દઈએ, બરાબર, તો xm થી x વચ્ચે સુધી આખો ગતિ કરતો જોવા મળે, બરાબર. તો એક સ્થાને આવે ત્યારે એની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે, બરાબર. 1/2 kx² આવે ત્યારે અચળ, બરાબર. અલગ અલગ હોય ત્યારે બરાબર. જો મૂળ સ્થાને આવે તો x બરાબર x સ્થાને હોય ત્યારે આ ટાઈપની હોય. પણ હવે માનો કે મૂળ સ્થાને આવે એટલે કે x 0 થઈ જાય. x 0 થઈ જાય તો આપણી ફોર્મ્યુલા શું થાય? મૂળ સ્થાને x બરાબર 0. તો કે ગતિ ઉર્જા જ જેટલી ગતિ ઉર્જા છે આટલી સ્પ્રિંગમાં રહેલી સ્થિતિ ઉર્જાનું સૂત્ર. આ સ્પ્રિંગમાં રહેલી સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. સ્પ્રિંગમાં રહેલી સ્થિતિ ઉર્જા, બરાબર. આગળ Vm એ મહત્તમ ઝડપ છે. તો આના સૂત્ર પરથી તમે જુઓ 1/2 કેન્સલ થઈ જાય, બરાબર. તો 20m² = k/m xm². તો અહીંયા Vm વર્ગમૂળ કાઢો એટલે હું તે વર્ગમૂળમાં k/m આગળ જતાં બહુ સૂત્ર કામનું છે. તો આ જે છે સૂત્ર, એને પારિમાણિક સૂત્ર, એનું t માઇનસ, બરાબર, નું સૂત્ર છે. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય ત્યારે કુલ યાંત્રિક ઉર્જા અચળ જ રહેશે. એના માટેની આપણે તૈયારી બતાવી. તો એ અચળ રહેશે કેવી રીતે એ જોવા માટે જુઓ સ્પ્રિંગ, બરાબર. બહુ શાંતિથી સાંભળજો, મોસ્ટ ટાઈમથી સવાલ છે આગળ કરતાં પણ. સ્પ્રિંગના છેડે બાંધેલા બ્લોક ગતિ જુદા જુદા સ્થાને યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જાનો સ્થાનાંતરનો આલેખ દોરો. એટલે આપણે ખબર છે, જુઓ, જ્યારે પદાર્થ ગતિમાં હોય એટલે અહીં 3 વસ્તુ આપી છે આપણે, બરાબર. આ છે અને બીજો ગ્રાફ આ છે, અહીંથી અડીને જાય, અને એક સીધી લીટી છે, બરાબર. આ જે જોવાનો સીધી લીટી છે એ તમારું થયું યાંત્રિક ઉર્જા. જો E = k + u અથવા તો સ્થિતિ ઉર્જા, બરાબર. એ સીધી લીટી બતાવો. અને આના ઉપર ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ. આ તમારી ગતિ ઉર્જા. જ્યારે ગતિ ઉર્જા મહત્તમ હોય ને, ગતિ ઉર્જા મહત્તમ ત્યારે સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હોય, બરાબર. બે એકબીજાની વિરોધી ચાલે. એ ગ્રાફ આપણે સમજીએ તો અહીંયા જુઓ, બાંધેલા બ્લોક મહત્તમ સ્થાનાંતર xm 0 થાય તો બિંદુ વચ્ચેનું યાંત્રિક સમીકરણ આવું હોય, બરાબર. તો જો અહીંયા સ્થાનાંતર મહત્તમ, ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા, બેના ફોર્મ્યુલા જો. જો તમારો સ્થાનાંતર 0 હોય એટલે વેગ 0 થઈ જાય એટલે એની ગતિ ઉર્જા 0 હોય, અને ઊંચાઈ જાય અને સ્થિર હોય એટલે સ્થિતિ ઉર્જા 0, એટલે ગતિ ઉર્જા હોય તો એનું સૂત્ર જો માઇનસ, જો ગમે એમ કરો અચળ તો રહે છે, બરાબર. કુલ યાંત્રિક ઉર્જા. આ તમારો જવાબ છે. આપણે k + u કરીને જવાબ લાવવાનો છે. આ તમારો ડેટા છે. તમે 0 પ્લસ કરો આ બેનો સરવાળો તો શું આવ્યું? જવાબ તો ફાઇનલી જ આવ્યો. આ બેનો સરવાળો કરો તો જવાબ પાછો ફાઇનલી આવ્યો. એનો મતલબ કોઈ ઢાળ પરથી રમકડું પડે તો જેટલી સ્થિતિ ઉર્જા એટલી ગતિ ઉર્જાથી ગતિ કર્યા કરશે, બરાબર. એટલે અહીંયા ગ્રાફ આવો બનાવવામાં આવ્યો છે, તમે સમજી શકો. નાના ધોરણમાં પણ હતો ગ્રાફમાં કે આ જે લાઈન છે, આ જે લાઈન એ છે ગતિ ઉર્જા, બરાબર. અને આ જે પીળી લાઈન છે એ છે તમારી સ્થિતિ ઉર્જા. અને હવે જે લાઈન આવી રહી છે આ જે તમારી યાંત્રિક ઉર્જા, એ લેવલ ફિક્સ જ હોય, એમાં ઘટે વધે નહીં, એક જાય એક આવી જાય.
એટલે આ તમારું યાંત્રિક ઉર્જા અચળ હોય, બરાબર. જો અહીંયા સ્થિતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા બરાબર 0, અને એ સમયે ગતિ ઉર્જા મહત્તમ હોય. ગતિ ઉર્જા મહત્તમ અને કેટલી હોય તો કે 1/2 mv². અહીંયા કહેવાય 1/2 mv². અને સ્થિતિ ઉર્જા હોય તો આના બરાબરમાં 1/2 સ્પ્રિંગની અંદર kx². આ બેનો સરવાળો વારાને લીધા રાખવાનો, બરાબર. આગળ સ્પ્રિંગ સંરક્ષી બળ વિશે કેટલીક નોંધ લખો, બરાબર. જેટલો તે સુધી ભણ્યા એ બધી વસ્તુ અહીં લખશો આપણે ફરીથી. સ્પ્રિંગની સંકોચનની ગણતરી કરીએ તો કેટલા સમયગાળામાં સંકોચન પામે તે ગણતરી કરી શકાય નહીં, પણ ન્યૂટનના ગતિના બીજા નિયમ F બરાબર dp/dt નું સમાધાન માટે જરૂરી સમય જરૂર મળે. સમયની ગણતરી ના કરી શકો. બધા જ બળો સંરક્ષી નથી. દાખલા કે ઘર્ષણ બળ અસંરક્ષી બળ છે, બરાબર. ઘર્ષણ બળના લીધે ઉષ્મામાં વ્યય થાય એટલે k+u+ લખો તો અચળ મળે, તો ગુમાવેલી ઉર્જાને તમારે ગણતરીમાં લેવી પડે. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય ઈચ્છા પ્રમાણે લઈ શકાય. સ્પ્રિંગ x = 0 છે ત્યારે શૂન્ય લઈએ છીએ આપણે, ત્યારે પૃથ્વીની સપાટી પર એનું મૂલ્ય પણ શૂન્ય લેવામાં આવે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મળતા બળ અને ઉદ્ગમ અનંત અંતરે પણ સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે. ઘોડાની હરીફાઈમાં વચ્ચેથી તમે ઘોડો બદલી ન શકો, બરાબર ને. સમજવા જેવી વાત છે, વારા ઘરે ના બદલાય. એટલે એનો મતલબ ગમે તે અમારે 1 0 લેવું પડે. 3-4 જગ્યાએ 0 લઈએ. સ્થાનાંતર 0 તો લઈએ, સપાટી પર હોય તો 0 લઈએ, અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ, જ્યારે બળ ન લાગતું ત્યારે શૂન્ય લઈએ. જુદા જુદા સ્થાને શૂન્ય મૂલ્ય હોવાના કારણે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી, પણ એનો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ મહત્વનો છે. u-u અથવા તો v2 - v1 અથવા તો mgh2 - mgh1 અલગ અલગ ઊંચાઈ પર, બરાબર. તો આટલું રાખીએ વિદ્યાર્થી મિત્રો. ઝડપથી થિયરી લખજો, બહુ સરસ છે. થેન્ક યુ. વંદે માતરમ.